સ્ટાર્ટ. ઓ તારી કેવી જગ્યા સાફ કરીને મારો ઓળસો હું ગયો થાય દારૂ પીન મોબાઈલ લઈ જાઓ હાલવો જ નહીં પડ્યા રહો તમે તાર જો ઓ તારી કેવી જગ્યા સાફ કરીને મારો ઓળસો હું ગયો થાય દારૂ પીન વાહ દારૂડિયા વાહ કાલે મારો મને એમ કહેતો હતો કે હવે આજથી દારૂ બંધ અને તારે તો પીન પડ્યા છે દેખા મોબાઈલ કેવો ન સારો છે દેખા ખાલી દત્તો ચિયાને બાળી જાવ ને બેન છક પર ગાડો વચ્ચે જાજો ને યાર શકના લપેટામ તો બાટુ જતો વાહ બાવડા ચાલે હા વાગુબાને થોડી વોશ ઉઘડો બરાબર બાબા તાર ખાલી ફોર્મ તાકી ખાલી રેડી મને મિલ ગયા કે આસપાસ મને ખબર બાબા પહેલા પૂછવાયા નથી તારી ફોન તો ખીચાવો નહીં ફોન તો જો મજાક કરી જો પણ ઘર જવા દે છોકરો જેવો ભાઈ એવો જ છે ભીડ મૂકી તો અમે આવી જાઓ અંદર આઈડી ઓકે સ્ટાર્ટ. ના નહીં પાડી કે મારા ફોન ને તારે નહીં અડવાનું તમે લવ થઈ ગયું ઠેકણા આખો દાડો ગેમ રમી છી મોટું ફેવરેટ સ્ટાર્ટ. એના બાને ગરમ કરીને ઠંડા થાય છે અરે યાર લે આવ કરવા લે પટી ગયો કમ્પ્લીટ રેડી ગયો ગાલે લગા
ખાલી તાર જગ્યા પર જોવા જવું હતું તારે એટલે ઓયાને કીધું નહીં તો કે હું જોઈને આવ્યો. ઓયાને કીધું પછી મેં કીધું ઓયાને મને એમ કીધું કે હું જોઈ. હવે આપણા આખા વાહમાં હીરો એકલો દારૂડી રહ્યો છે. જો હીરો સુધરી જાય તો આપણા વાહનનું નામ ઊંચું આવી જાય, પણ જો ફરક પડે લગી દે એટલે વાહન પર દયા તો લગી ખવાય જ નહીં. એના લીધે તો છોકરાને હગાઈ થતો નથી. ચોકથી કમ્પ્લીટ હગાની વાત ચાલતી હોય ને ચોકથી પીને આવે ને એટલે ફટકા તો હગાઈ ઉડી જાય. એટલે આ વચ્ચે હું હગું લાવ્યો તો ભૂપતજી હસલ હા, એવી રીતના. ફેમિલી હગોય જબર હતો બરાબર. અને મેં એમ કીધું હતું કે વાઘોજી મહેરબાની કરીને ખાલી અપાન જોવા આવીને એટલે એ દાડે ખાલી તમે દારૂ ના પીતા તો મોણા ટક્કર ના ચાલી છે, દારૂ પીજો ને હગું તૂટી. લેટ ચાલો. આ મોબાઈલ જોઈને ડાયરેક્ટ પાછા કોઈ ના બોલતા તમે ફોન કરશો ના હોય ના થતું. લેડો પડકો પાડજો યાર વાતમાં. નવા નિહાળી આવે ને સ્ટાર્ટ. બસ ભૂપતજી, હા જો તમે અગાઉથી કહું છું હું હા કે 19 તારીખે હા નહીં શેતરનું કામ કરવાનું. હવે મસ્ત આવશે. પાછી રેડી હતી ખબર હતી મને ખબર હતી એમ કે કટ કરી એટલે હું થોડું જરૂર લા હે આડો કે બાસુજી ચમ આટલી વાર કરો છો ભલા આદમી. એટલે ચા થોડો ખાટો મેકાય છે. એવું થાય છે જે છે તે તૂટી છે, પૈસા સરખા કમાતા નહીં અને મોબાઈલ લાયા છો. એવું નહીં અલીજી, મારી વાત તો આખી ઓભળો તમે. અરે તમારી વાત હું અભળો ભલા આદમી. તમે કોકના એ મજૂરી કરો છો અને 10,000 નો ફોન લઈને ફરશો, સારા લાગશો. હવે સમજાય તમને ખોટું લાગશે પણ જે છે ને સાચી વાત છે. તમારે છે ને 20 રૂપિયા કમાવા જોયું છે અને 400 રૂપિયા ઉડાડવા જોયું છે લ્યા. અને તમારે કને ફોન આવશે? તાળી હા દારૂડિયાના. તમારો ફોન કઈ ગયો? મારો ફોન કુવાનો છે, લાવો. કુવાનો છે મારો ફોન. તમે કોઈ દાડો કોઈ નહીં રહેતા ફોન તમારો ફોન ભારે પડશે એમ. મોટું શેઠું રાખો કે નહીં, મારા અંગત મદદ કરીએ છીએ તો ભારે પડશે એમ. હવે તમારા આગળ રસ્તા કટાલો ને ખાધો પડી ગયો. આપણે ફોન ના ખવડાય પી ગયા તો એમાં ખવડાનો છે. ભારે પડશે મારા અંગત મદદ ભારે પડશે એમ. આ ધોકા છે વળી કોમ હશે, મોણાનું કોમ હશે. એટલે પણ કોમ હું છે પણ તમારે શું છે એમ કહું છું. એટલે પણ પૂછવું તો પડે ભલા આદમી. હમણાં હેડે એટલે કહું છું. હા તે હમણાં ઘર નહીં બધા ના જવું હમણાં. એટલે કના જોડે જો છો? એક જણા જોડે જઉં છું. એક જણો જીવો વાળી ના સટકાવો મગજ ખરાબ છે. એટલા નહીં કહો એમ ને. લાસારી આવે છે. હા એ વાઘઈ લાસારી આવે છે. તું લાસારી નહીં આવતી. રખડતા થઈ જાય એમ ને. કોઈ મને હંગાત થઈ જવાય બલ્લુ. હા તો આવ્યું ઘર તો બાસ કઈ નું છે બાસ કઈ લે આવો
એ રીતે ઘટ હશે લાવ્યા છે તો સારો આવ્યો. ઘટ મજબૂત હાલ્યો કે ભૂલ નહીં પડી પાસે જવાનું હોય. ઓહો હેડો હવે કલર કર્યા વણા લાવો હેડો લેતા હો તો હેડો મારે ઇમરજન્સી ફોન કરવો છે એટલે પણ શું ફોન મારો તમારો ફોન હા એટલે હું તો લાવું હા હું તો લાવું એ તમે ખીચામાંથી કાઢીને આવતા રહ્યા છો હેડો લાવો કરાવું એ જ ખબર નહીં. હમણાં તો પેલી કેમ કેમ પડ્યા હતા? તી વખત નશો ઉતરી ગયો. નશો તી વખત ઉતર્યો. ઓછું પીતા હોય તો એની દવા ખોલી કીધું તું એક મસ્કરી કરી છે હાથમાં તો કેમ ના આવે એના પૈસા બાપા કરીને આલવા આપણું પડશે તમારી વળી કોણ મશ્કરી કરે? તમારી કોણ મશ્કરી કરે? ના ના આ તો બધા પૂછું છું કે આપણા ઘરનો મોણા હોય ને તો ખોટું પડે એમ પછી હા એ તો બરાબર છે. હા એટલે હું તને પૂછી લીધું અને તમે તો નતા ગયા ને હરીભાઈ હા લાવજો તમારો ફોન ચપ લો કને ફોન કરો છો? હા તમે ફોન કરો છો એમ કહું છું. પૂછ્યું અરે 30 દાડા થોય કે 30 મહિના થોય કે 3 વર્ષ થોય ફોન તમારો નહીં આવો. મારા જોડો છે તમારાથી થાય કરી લેજો. તમારી વાત નહીં કરતો પણ જે લઈ ગયો છે ને એક તો પિંક પિંક જોઈ બનાવે છે જે ફોન કાઢી જાય છે અને મારા કોઈ શક્કર આવી છે વચન દોડી દોડી અલ્યા તમારા ઉપર શક અલ્યા રસ્તામાં 7 જણા નીકળી છે તાણી. હવે ચિયો તમારો ફોન કાઢી ગયો છે તમને શું ખબર લે? આમ પછી જો એના હાથ ભવાના વાયરા વાવે છે કે નહીં વાવતા